કેમ છો બધા? આજે આપણે વાત કરવાના છીએ હિબિકસ. તો પહેલાંના જમાનામાં છે ને આવી રીતે હિબિકસ એટલે કે જાસૂદના પાનને છે ને આવી રીતે પાંદડા તોડીને ખાતા. તો આજે આપણે બનાવવાના છીએ એનામાંથી હિબિકસ ટી. હવે હિબિકસ ટી છે ને આપણે તમને કોલેસ્ટ્રોલ ઘટાડે, બીપી તમારું લો ઓછું કરે, હાઈ બીપી હોય એને બહુ સારું છે અને તમારો સ્કિન વાળ માટે ઇમ્યુનિટી માટે ખૂબ જ સારું છે. સાથે સાથે આ કેટલા માપમાં લેવું એ પણ બહુ જરૂરી છે. શરૂઆતમાં જ્યારે તમે હિબિકસ ટી લ્યો ને તો 1 થી 2 આવી રીતે જાસૂદના ફૂલ અને એ પણ લાલ કલરના. જાસૂદના ફૂલ પણ ઘણા કલરના આવે છે, પણ લાલ કલરના દેશી હોય એના જ લેવાના, એની જ ચા બનાવવાની. તો શરૂઆતમાં 1 થી 2, એનાથી વધારે નહીં. ધીમે ધીમે તમને માફક આવે એ પ્રમાણે. અને કોને કોને ન લેવું, જેમ કે જેને લો બીપીની તકલીફ હોય, પ્રેગ્નન્ટ લેડી હોય, દૂધ પીતા તમે બાળકો હોય એ લેડીઝને ન લેવું, નાના બાળકોને ડૉક્ટરની સલાહ વગર ન લેવું. ફર્સ્ટ શું કરવાનું કે આ જે નીચેનો પાર્ટ છે ને એ કાઢી નાખવાનો અને આવી રીતે આ વચ્ચેનો પાર્ટ છે ને એ આવી રીતે દંડી હોય ને એ કાઢી નાખવાનું છે. હવે અહીંયા 1 કપથી થોડુંક વધારે આપણે પાણી મૂકવું છે. આપણે એમાં આપણે આ જે પાંદડા છે ને એ નાખી દેવાના અને એને સરસ ઉકાળવા દેવાનું. ઉકળશે એટલે એનો કલર છે ને એની અંદર આવી જશે. તો આપણે એને 5 થી 7 મિનિટ ઉકળવા દેવાનું છે. અત્યારે બીજું કશું નથી નાખ્યું, ખાલી આપણે ડ્રિંકિંગ વોટર છે એમાં આપણે 2 જાસૂદના ફૂલ નાખ્યા છે, એને સરસ ઉકળવા દેશું. જો આપણું સરસ ઉકળી ગયું છે અને જેવું આપણે પાનનો કલર છે ને અંદર તરત જ આવી ગયો છે, તો આપણે ગેસ બંધ કરી લઈએ. અને ગેસ બંધ કરી અને આપણે એને હવે ગાળી લેવાનું છે. આ તમારે ચા સવારથી સાંજના સમય કોઈ પણ સમય લઈ શકો, પણ સાંજ પછી ન લેવી. આ સાંજ પછી કોઈ પણ ચા આવી જે ટી હોય ને એ દૂધ વગરની ચા આવી કોઈ પણ હોય, ઘણા અત્યારે ગ્રીન ટી, બ્લેક ટી, વ્હાઇટ ટી, રેડ ટી, સો મચ ઓફ ટી તમારી આપણે પાસે અત્યારે અવેલેબલ છે, એ સાંજ પછી કોઈ દી ન લેવી. હવે એમાં આ તમે જો કલર છે ને અત્યારે એકદમ પર્પલીશ આવ્યો છે. હવે એમાં થોડુંક લીંબુ નાખશો ને એટલે એનો થોડોક કલર રેડિશ થઈ જશે, તમને દેખાશે. જો એટલે લીંબુ નાખી દેવાનું થોડુંક તમને ટેસ્ટ પ્રમાણે. અને જો એમને ભાવતું હોય ને તો આવી રીતે કન્ઝ્યુમ કરો, ન તો થોડુંક મેં અત્યારે છે ને સાકરનો ભૂકો કરેલો છે, તો થોડોક ટેસ્ટ પ્રમાણે આપણે સાકરનો ભૂકો નાખી અને તમે એક આવી રીતે કપ પીવાનું. પણ જેમ મેં પહેલે કીધું કે સાંજ પછી ન લેવું, તમે સવારથી સાંજ સમય કોઈ પણ 1 કપ આવી રીતે કન્ઝ્યુમ લઈ શકો અને તમારે એના હેલ્થ બેનિફિટ લઈ શકો. તો કેવી તમને લાગ્યા હિબિકસ ટી? એક વખત જરૂર ટ્રાય કરજો અને ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.